નમસ્કાર રામ રામ મિત્રો આજે હું તમને એક એવી ઘટનાની વાતચીત કરવાનો છું જે ઘટના સાંભળીને તમારા રૂવાડા ખડા થઈ જશે, તમારું હૃદય કંપી ઉઠશે। મિત્રો આપણે વાત કરીએ તો કોઈ પણ પત્ની હોય, કોઈ પણ પત્ની પોતાના પતિની હત્યા કરીને એની લાશને બાથરૂમની અંદર દાટી દેશે અને 45 દિવસ સુધી કોઈને ઘટનાની જાણ થતી નથી। તો આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે આપણને કેવું લાગતું હોય છે, પરિવાર અને આજુબાજુની અંદર કેવા પ્રકારનો માહોલ સર્જાતો હોય છે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે। એવી જ મિત્રો એક ઘટના આગ્રાની અંદર બની છે અને એ ઘટના એટલી ખતરનાક બની છે કે આપણને સાંભળીએ તો આપણને એવું લાગે કે આ રીતે કોઈ પણ પત્ની પોતાના પતિને આ રીતે પોતાના પતિની હત્યા કરીને કેવી રીતે મૃતદેહને દાટી શકે। તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। આ ઘટના કેવી રીતે બની છે અને પોલીસને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ, પોલીસ આ આખા ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલી શકી, એને લઈને વિસ્તૃતથી વાતચીત કરીશું। ચેનલની અંદર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો વાત કરવા જઈએ તો આ ઘટના જે આગ્રાની છે અને આગ્રાની અંદર બંને પતિ પત્ની જે રૂબી નામની પત્ની છે અને સુરેન્દ્ર નામનો પતિ છે, બંને રહેતા હતા અને બંનેને 2 દીકરીઓ હતી। ત્યારે અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા। પતિ દારૂ પીને આવતો કે અન્ય કારણસર ઝઘડા થતા રહેતા હતા। ત્યારે એક દિવસ પત્ની કંટાળીને નક્કી કરે છે કે મારે આ પતિનો જે વચ્ચેથી કાંટો કાઢી નાખવો છે। હજી સુધી પૂરી તપાસ નથી થઈ કે આનું હત્યા કરવાનું કાવતરું, જે હત્યા કરવાની જે ઘટના બની છે એ ઘટનાની અંદર અન્ય કોઈ સામેલ છે કે નથી, પણ હાલ પત્ની ગુનેગાર સાબિત થઈ છે પોલીસને જે તપાસની અંદર। અને આ ઘટનાનું મૂળ કારણ શું છે, મૂળ કારણ સુધી પણ હજી પોલીસ તપાસ ચાલી રહી છે। પણ મિત્રો ઘટના બની છે કે જે એની બંને પતિ પત્નીની 2 દીકરીઓ હતી અને 2 દીકરીઓને એ પત્ની છે જે રૂબી નામની પત્ની છે સુરેન્દ્રની, એ બંને દીકરીઓને એના જેઠને ત્યાં મૂકી દે છે અને જેઠના ત્યાં મૂકી દે છે અને રાત્રે પછી એના માટે સ્પેશિયલ ખીર બનાવવામાં આવે છે। સ્પેશિયલ ખીર બનાવવામાં આવે છે ત્યારે એની અંદર ઊંઘની ખૂબ બધી ગોળીઓ નાખી દેવામાં આવે છે। જ્યારે ઊંઘની ખૂબ બધી ગોળીઓ નાખી દેવામાં આવે છે અને પતિ સુરેન્દ્ર છે ઘોર નિંદ્રામાં સૂઈ જાય છે અને ઘોર નિંદ્રામાં સૂઈ જાય છે ત્યારે એની પત્ની એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખતી હોય છે। અને હત્યા કર્યા પછી એને એવું લાગે છે કે હવે હત્યા કરી નાખ્યા પછી બધાને જાણ થઈ જશે, તો એને લઈને એ એક એના મનની અંદર એવું વિચારી નક્કી કરે છે કે આને કોઈક જગ્યાએ જમીનની અંદર દાટી દઈએ તો કોઈને શંકા ન જાય। તે એના પછી એ બાથરૂમની અંદર નક્કી કરે છે અને બાથરૂમની અંદર ખાડો ખોદીને પતિની લાશ દાટી દે છે અને દાટીને એની ઉપર દાટી દીધા પછી એની ઉપર તાબડતોડ જે ટાઇલ્સ લગાવી દે છે, નવી ટાઇલ્સો લગાવી દે છે ઉપર, એટલે જેથી કરીને કોઈને શંકા ન જાય। એથી કરીને જે એની ઉપર ટાઇલ્સ લગાવી દે છે ત્યારે ધીમે ધીમે જ્યારે ખબર પડવા માંડે છે કે જે આ સુરેન્દ્ર છે, સુરેન્દ્ર દેખાતા કેમ નથી, આજુબાજુના લોકો પૂછતા હોય છે અને ધીમે ધીમે જ્યારે ખબર પડે છે ત્યારે પત્ની એવું કહેતી હોય છે કે કામ અર્થે બહાર ગયા છે, હજી સુધી નથી આવ્યા, એવું બધું કહેતી હોય છે। ત્યારે એના પતિને અને પતિના ભાઈને પણ શંકા જતી હોય છે અને એ પત્ની રૂબી છે એ પોલીસ સ્ટેશનની અંદર પછી જાય છે અને પોતાના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે અને ગુમ થયાની ફરિયાદ જ્યારે નોંધાવે છે ત્યારે પોલીસ પણ તપાસ શરૂ કરી દે છે અને પોલીસ તપાસ શરૂ કરે છે ત્યારે એના ભાઈને પણ જે આની અંદર કોઈક ને કોઈક શંકા જણાતી હોય છે કે એના ભાઈને ક્યાંક ને ક્યાંક મારી નાખવામાં આવ્યો હોઈ શકે છે। એને લઈને એના જે સુરેન્દ્ર હતો, સુરેન્દ્રના ભાઈને પણ શંકા જતી હોય છે। તો જ્યારે પોલીસ પૂછપરછ માટે જેનો એની પત્નીનું નિવેદન લેવા માટે જ્યારે આવે છે, ઘરે આવે છે, ત્યારે પોલીસ પહેલી સંપૂર્ણ રીતે પોતાના ઘરની તલાશી લેતી હોય છે, એટલે કે પૂછપરછ કરતી હોય છે, કઈ રીતે ગયા છે, કોઈનો કોન્ટેક્ટ થયો છે કે નથી થયો, શું છે આ તે બધી પૂછપરછ કરવા જ્યારે પોલીસ એમના ઘરે આવે છે ત્યારે એની પત્ની રૂબીનું જ્યારે નિવેદન લેવામાં આવે છે ત્યારે એમને ગડબડી જણાય છે। એના નિવેદનની અંદર ગડબડી જણાય છે અને પોલીસને એની ઉપર શંકા જાય છે। જ્યારે પોલીસને એની ઉપર શંકા જાય છે કે ક્યાંક ને ક્યાંક આની અંદર ક્યાંક અન્ય કારણ પણ હોઈ શકે છે, જ્યારે પોલીસની શંકા જાય છે ત્યારે પોલીસ એ સમગ્ર ઘરની તપાસ કરે છે અને સમગ્ર ઘરની તપાસ કરતી હોય છે ત્યારે પોલીસની નજર પેલા બાથરૂમની અંદર પડે છે અને બાથરૂમની અંદર નવી ટાઇલ્સ લગાવેલી જોવે છે ત્યારે પોલીસને શંકા જાય છે કે આ ટાઇલ્સ પૂછપરછ થાય છે કે આ ટાઇલ્સ ક્યારે લગાવી છે, એમના ગુમ થયા પછી લગાવી છે કે પહેલી લગાવી છે, ત્યારે એમને શંકા જાય છે અને શંકા જાય છે ત્યારે પોલીસ દ્વારા એમની
જે બાથરૂમ હોય છે એમને ટાઇલ્સ તોડીને ખોદવામાં આવે છે, અને ખોદવામાં આવે છે ત્યારે જે એમનો મૃતદેહ હોય છે, જે સુરેન્દ્રનો મૃતદેહ એની અંદરથી નીકળે છે. જ્યારે મૃતદેહ અંદરથી નીકળે છે ત્યારે આજુબાજુના લોકો પણ સ્તબ્ધ થઈ જાય છે, અને પરિવારના લોકો પણ આમ વિચલિત થઈ જાય છે કે આ પ્રકારની ઘટના કેવી રીતે બની. ત્યારે પોતાની પત્ની આખી ઘટના કબૂલી લે છે પોલીસ સામે, અને પોલીસ એની ધરપકડ પણ કરી લે છે. જ્યારે સુરેન્દ્રના ભાઈ દ્વારા ફરી ફરિયાદ કરવામાં આવે છે કે જે પોતાના ભાઈને મારી નાખવા માટે જે આ કાવતરું કરીને મારી નાખવામાં આવ્યો છે, આત્મહત્યા કરવા જે હત્યા કરવામાં આવી છે, એને લઈને પછી જે સુરેન્દ્રની પત્ની હોય છે રૂબીની ધરપકડ પણ કરી લેવામાં આવે છે પોલીસ દ્વારા, અને એની હજી સુધી તપાસ ચાલી રહી છે. અને જે આ તપાસ ચાલી રહી છે એની અંદર કોઈ અન્ય કારણ છે કે જે પતિ પત્ની વચ્ચેના જે ઝઘડા હતા એ જ કારણસર એની હત્યા કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણ છે, એ તપાસ હજી સુધી ચાલી રહી છે. અને મિત્રો આપણે વાતચીત કરવા જઈએ તો કોઈ પણ ઘટના હોય, કોઈ પણ નાની મોટી જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણને એક તો પહેલા તો પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ હોય છે એ સંબંધ ઉપર શંકા જણાય છે કે કેમ કે હમણાં જ ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. જે લોહાગઢની અંદર રિયા નામની છોકરીએ પણ જે સિયા નામની છોકરીએ પણ એના જે કેતન નામના પતિને ધક્કો મારીને જેને ખીણમાં ધકેલી નાખ્યો છે, જેના લગ્ન થવાના હતા, એ પ્રકારની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે પતિ પત્ની વચ્ચેની. જે પત્ની પોતાના પતિની હત્યા કરી નખાવતી હોય છે, કાં તો પોતે હત્યા કરતી હોય છે. આ પ્રકારની જે ઘટનાઓ આવતી છે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટનાઓ હોય છે. પણ મિત્રો એક વાત તો ચોક્કસ જ છે કે કોઈ પણ તમે નાના મોટો ગુનો કરો છો, આ પ્રકારની કોઈ પણ ઘટના કરો છો તો એ ક્યારેય છાની રહેતી નથી. પોલીસ અને કાયદાની અંદરથી તમે ક્યારેય બચી શકતા નથી. પોલીસ તપાસની અંદર અંતે તમે શંકાની અંદર આવી જ જવો છો, અને ગુનાની અંદર સંડોવાયેલા હોય તો એ સામે આવી જ જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિની હત્યા તમે કરો છો, કોઈ પણ વ્યક્તિ કોઈની હત્યા કરે છે, એ આજ સુધી ક્યારે એને ગુપ્ત રાખી શક્યા નથી, એને ક્યારે તમે દબાઈ શકતા નથી. એ સામે એક દિવસ 100% આવી જ જાય છે. અને આ રીતે 45 દિવસ સુધી કોઈને શંકા નથી જતી. 45 દિવસ સુધી પત્ની એવી રીતે રહેતી હતી કે જાણે એના ઘરની અંદર કોઈ ઘટના બની જ નથી, એ પ્રકારે રહેતી હતી. આ પ્રકારની જે ઘટના બની છે દેશની અંદર, ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. આ પ્રકારની ઘટનાને લઈને તમારું શું કહેવું છે, તમારે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.